दोस्त नहीं, दोस्त जैसा कोई नहीं। तो जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર ટેટસ જોયું દોસ્તી માટેનું, તેવું ટેટસ તમારે બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે અપલોડ પહેલાં વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની આપણે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો। ફોર ડેમો ડિટેલ્સ તમારે જુઓ તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલી છે મિત્રો। અને વિડીયો મટીરિયલ છે તે ફૂલ પ્રોજેક્ટ સાથે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો ફોટા ચેન્જ કરીને મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈશું। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેનો ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ તમને મળી જશે। આ ફૂલ પ્રોજેક્ટ છે તે તમારે અહીંયાથી ડાઉનલોડ કરીને એડ કરી લેવાનું છે। સ્ટાર્ટમાં તમને કેક એડિટ લખેલું જોવા મળશે, તેને અહીંયાથી એડિટ ટેક્સ્ટની અંદર જઈને તમારે જે કંઈ તમારું નામ હોય તે લખી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે ફોટા ચેન્જ કરવાના છે। ફોટા ચેન્જ કરવા માટે તમારે અહીંયાથી આવી જવાનું છે, આપણે આ જે ગ્રુપ આવે છે ગ્રુપની અંદર જઈને અહીંયાથી ફોટો ચેન્જ કરવાનો રહેશે। 4 અને 11 સેકન્ડ આવી જવાનું છે। અહીંયાથી તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જતું રહેવાનું છે। એડિટ ગ્રુપની અંદર જઈને અહીંયા નીચે તમને ફોટો જોવા મળશે, તમારે કોઈ પણ ફોટો એડ કરવા તો અહીંયાથી નીચે પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરીને મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને મિત્રો અહીંયાથી તમારે કોઈ પણ તમારા ભાઈબંધનો ફોટો હોય તેવો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે કોઈ પણ ફોટો તમને ચેન્જ કરીને બતાવી દઈએ છીએ। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી દઈએ છીએ। આ ફોટો આ રીતનો જોવા મળે, તમારે નીચે મોવર ટ્રાન્સફોર્મનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયા રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી આ ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને તમારે નાનો કરી લેવાનું છે। આટલું કર્યા બાદ અહીંયાથી તમારે ફોટાને બરાબર સેટ કરી લેવાનું છે। સેટ કર્યા બાદ અહીંયાથી તમારે આ ફોટો નીચે જે ફોટો છે તે ફોટાની લેન્થ પ્રમાણે તમારો ફોટો છે તેને ખેંચી લેવાનું છે। તો ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે બીજા નંબરનું નીચે ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો આવી જશે। સાઈડમાં 3 લાઇન આપી છે, 3 લાઇન ઉપર ક્લિક કરીને આ રીતે તમે કરશો એટલે તમારો ફોટો આ રીતનો એડ થઈ જશે। સેટ કરી લેવાનો છે તમારે આગો પાછો કરીને। તો આ રીતનો સેટ કર્યા બાદ તમારો ફોટો આ રીતનો જોવા મળશે। નીચેવાળો ફોટાને ડિલીટ કરી દેવાનો છે। ડિલીટ કરશો એટલે આ રીતનો ફોટો તમારો આવી જશે। અહીંયાથી જોઈ શકો છો જે ફોટો એડ કર્યો તો આ રીતનો જોવા મળી જશે। તેવી જ રીતે બીજા નંબરના ગ્રુપમાં તમારે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો છે। અહીંયાથી ત્રીજા નંબરના ગ્રુપમાં ચેન્જ કરી લેવાનો છે અને આ ચોથો ગ્રુપ છે। ટોટલ 4 ફોટા તમારે અહીંયાથી ચેન્જ કરી લેવાના છે। તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। ઉપર તમને આપણું ચેનલનું નામ લખેલું જોવા મળશે, તે પણ તમારે ચેન્જ કરી લેવાનું છે અને સ્ટેટસ તમારું બનીને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મિત્રો। નવા એક વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય માતાજી।